ડભોઈ તાલુકાના કાયા વરોહણ ચાંડોદ અંતરિયાળ વિસ્તારોમાં તેમજ સિનોર તાલુકાના બરકાલ માલસર અને માંડવા સહિતના ગ્રામ્ય રૂટ પર એસટી નિગમ દ્વારા અત્યંત ભંગાર અને આયુષ્યપૂર્ણ કરી ચૂકેલી બસો દોડાવવામાં આવી રહી છે, જેના કારણે દૈનિક મુસાફરો અને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ રૂટ પર ચાલતી ઘણી બસોમાં બ્રેક પણ વ્યવસ્થિત લાગતી નથી, જે ગમે ત્યારે મોટી જાનહાનિ નોંધી શકે છે અને વચ્ચે રસ્તે બ્રેકડાઉન નિર્ધારિત કિલોમીટર પૂર્ણ કરી ચૂકેલી આ બસો વારંવાર રસ્તામાં જ ખોટકાઈ જાય છે। મુસાફરોની રઝળપાટ બસ બગડવાના કારણે બીમાર દર્દીઓ, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને કલાકો સુધી રસ્તા પર બીજી બસની રાહ જોવી પડે છે। રજૂઆતો તંત્ર દ્વારા નિર્ભર સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ગંભીર પ્રશ્ને ગુજરાતના ઉપમુખ્યમંત્રી, રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વાહન વ્યવહાર મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ડભોઈ ડેપો મેનેજરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે કે આ રૂટ પર નવી બસો ફાળવવામાં આવે, પરંતુ ડભોઈ ડેપો મેનેજર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। શું કોઈ મોટી દુર્ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે? વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાયું, સૌથી વધુ માઠી અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે। બસ સમયસર ન પહોંચવાના કારણે અથવા રસ્તામાં બગડવાના કારણે વિદ્યાર્થીઓ પોતાની શાળા કે કોલેજ સમયસર પહોંચી શકતા નથી, જેનાથી તેમના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે। હોસ્પિટલ જતા અને અન્ય કામે જતા લોકો પણ જૂની અને કંડુંબર બસના કારણે લોકો પરેશાન થયા છે। સુમંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓની સૂચના બાદ પણ ડભોઈ ડેપો મેનેજર આ રૂટ પર નવી બસો ફાળવશે ખરા? જનતા હવે આ મોતના સવારી સમાન ખખડધજ બસોથી છુટકારો ઈચ્છી રહી છે।